શું પીરિયડ્સ દરમિયાન પેઇડ લીવ મળવી જોઈએ? આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ કોર્ટે જે કહ્યું તે દરેક મહિલા અને એમ્પ્લોયર માટે જાણવું ખૂબ જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પેઇડ પીરિયડ લીવની અરજી ફગાવી દીધી છે. ચાલો સમજીએ આખરે કેમ. 13 માર્ચ 2026ના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોય માલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે મહિલાઓને આટલી નબળી ન સમજો. કોર્ટનું માનવું છે કે પીરિયડ્સને કોઈ ખરાબ ઘટના કે નબળાઈ તરીકે રજૂ ન કરવી જોઈએ. જો આને ફરજિયાત કાયદો બનાવી દેવામાં આવે તો તેની વિપરીત અસર મહિલાઓના કરિયર પર પડી શકે છે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે જો પેઇડ પીરિયડ લીવ ફરજિયાત કરાશે તો કંપનીઓ મહિલાઓને નોકરી આપતા ખચકાશે. એમ્પ્લોયર્સ એવી માનસિકતા કેળવશે કે મહિલાઓ કામ કરવા માટે ઓછી ઉપલબ્ધ છે, જેના કારણે પ્રાઇવેટ કે સરકારી સેક્ટરમાં તેમના વિકાસ અને હાયરિંગ પર બ્રેક લાગી શકે છે. અરજદારે કેરળ સરકાર અને કેટલીક પ્રાઇવેટ કંપનીઓનું ઉદાહરણ આપ્યું જે રજા આપે છે. તેના પર કોર્ટે કહ્યું કે જો કોઈ સંસ્થા સ્વૈચ્છિક રીતે રજા આપે તો સારી વાત છે, પણ જો કોર્ટ આદેશ આપીને તેને નિયમ બનાવે તો તે મહિલાઓના હિતમાં નહીં હોય. સુપ્રીમ કોર્ટે સરકારને આ બાબતે નીતિ ઘડવા અને સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા કરવા સૂચન કર્યું છે, પણ પોતે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. તમારા મતે શું પીરિયડ લીવ કાયદેસર હોવી જોઈએ કે નહીં? કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.